તો હેલો મિત્રો, રામ રામ ને સીતારામ. તો પડી ગઈ છે સવારના. અત્યારમાં આપણે ઉત્તરાયણ છે એટલે અમે જાગીને સીધા તાબામાં વહી આવ્યા હતા. અને તાબામાંથી આવ્યા ત્યાં તો આ બધા તો અમારે જો પતંગો સગાવતા હતા. અને અમારા જપલા બાપુ તો અમારા ઉપર જ ધ્યાન રાખતા હતા, ક્યાંથી પતંગ આવે ને ક્યાંથી જાય. અને પછી તો અમે ઘરે આવ્યા ત્યાં તો મારા મમ્મીની તો રાંધવાની કામરણ ત્યારે હાલતી હતા. અને અમારા મનુબેન તો ચોકલેટ લેવા સવારમાં પગી ગયા. અને પછી અમે તૈયાર થઈ ગયા. પછી મારી લીધા 2-3 પોસ ઘાસમાં. અને પછી મારા મમ્મી તો રાંધવાની બધી તૈયારી હાલતી હતી. તળાકલની બધી રાંધવાની તૈયારી હાલતી હતી. અને જો આ અમારે જો શીંગું. અને પછી મારા મમ્મીએ જો તલ કાઢીને મૂક્યા હતા, એ જોવો તો ખરા થાળીમાં દેખાડે કેટલા બધા તલ છે. અને પછી એમ બેસી ગયા ખાવા. અને પછી એમ 1.5 ભાખરી ટીબી નાખી, ખાઈ લીધી. અને પછી એમ તો જો ફિરકીને પતંગો લઈને વહી ગયા પછી ધાબામાં હતા. અને પછી તો એમ જો અમારી મોજ, અમારો કેમેરામેન તો કેવી મોજ કરાવે. અમારા અતુલભાઈ તો પતંગ જગાવે છે ભાઈ. અને પછી તો અમારી ગજ ભાંગલી એમ પતંગ સગાઈ નાખી. અને અમારે તો બીજી પતંગ ઉડતી હતી. અમારા કેમેરામેન તો દોડી ફટફટ કરતા. અને અમારા મિલનભાઈ તો જો અમે એને ખાલી ઢીલ દેતા આવડે, ખેંચતા તો આવડે નહીં પાછું અમને. પછી ખેંચ કરતા ન આવડે અમને, ઢીલ મૂકતા આવડે. અને પછી અમે બપોરે આવી જાય ઘરે. અને મારી મમ્મી તો સિમ્પાકને એવું કરી નાખ્યું હતું થોડું ઘણું કાઢીને. અને તો સિમ્પાક તો સોંટી ગયો હતો તાળામાં. મારી મમ્મીને કેટલું બળ કર્યું હતું એ માણે અડધું ફડધું નીરો. પછી મારી મમ્મી કહેતા છે માણ નીરો. હવે તો એમાં તાળામાં કોઈ જ નહીં કરવાનો. અને પછી મેં હાનના દાતા હતા પલચણા, એટલે અમને દોરી વાગી ગઈ હતી. અને પછી મેં ગયા ભાવનગર સીધા, કેમ કે અહીંયા ના પડી દીધી હતી અમને. અને પછી હાથમાં નાખી હતી, કેમ કે છે ને બાટલો ચડાવવો પડે એમ તો દુખાવાનો. અને પછી અમારે તો કેમેરામાં ખાલી 12 ટાંકા આવ્યા, એટલે મૂંઝવવામાં કાંઈ હતું નહીં બહુ જાજુ. લોહી લાગીને તમને લાગે કે બહુ વાગ્યું છે, પગ કાંઈ હતું નહીં ખાસ એવું કંઈ. એમ 3 ભાઈબંધ હતા. મારા મિલનભાઈને જો દવાના કાઉન્ટરે દવાને એવું બધું લખ્યું હતું, એટલે એને બધું દવાને એવું લખવા મૂકી દીધું. અને પછી આપણે મળશે નવા બીજા વ્લોગમાં.